નમસ્કાર મિત્રો, ગીર સોમનાથના અંકુરભાઈ આહિરે મનસુખભાઈ રાઠોડ સાથે મામાદેવ વિશે ચર્ચા કરી. કોલ રેકોર્ડિંગ થયું વાયરલ, સાંભળો એકવાર. તમે કોણ બોલો? હું અંકુર બોલું, અંકુર આયર. અંકુરભાઈ આહિર ક્યાં ગામથી? હું છે ગીર સોમનાથ થી ભાઈ. હા, એટલે શેના બારામાં ફોન કર્યો હતો? એમ કે તમારું કઈ ખરાબ થયું તો અમને કહ્યું ને, કારણ કે હું પણ મામા ભગતને મામા સરકાર એમ મામા સરકાર તમે જે આ વિડીયોમાં તમારે આવ્યું ને, હું કર્યું એ તમે એવી વિડીયોમાં બોલો એટલે એમ. એમાં બોલું હું? વિડીયો એક તમારો વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યું ને એમાં બોલો તમે એમ. હા, હું બોલું કે મામો આવો ને તમે ભુવાજી નું તમે બોલ્યા કમઢિયા વાળાનું ને, હા, એટલે મેં તમારો નંબર ગ્રુપ માંથી લીધા. મેળા મને કઈ પ્રોબ્લેમ હોય તો તમે તારે કઈ એવો કઈ ન થતું હોય, કોઈ મારી ન નાખતા હોય ભાઈ. અરે મામા મારી બાઈ માર નાખી લ્યા. અરે તો મારા ભાઈ અત્યારે સોશિયલ મીડિયા છે થોડુંક અત્યારે એવું ઓછું હેલું હોય એમને. અરે મારી બાઈ ની કરી કે મામો બે ગયા ખીજડા વાળો, 3 જણા પકડો તો મૂકી જ નહીં ભાઈ, મારી બાઈ મરી ગઈ. એવું તો હજી સુધીમાં કોઈ દે અમે તો એ બાબત તો હેલું જ નથી ભાઈ. હું મામા ગરકી ન પકડી લે એમ એવું હજી સુધી કોઈ કારણ ન હોય એવું. અરે લે તો મામા નથી એવું માનો છો? અરે છે જ તમે એને એટલે હું કઉ છું એને મારી બાઈ ની માન નાખી લે ભાઈ, એની ઘરે કે બેહી ગયા. કઉ છું ખીજડે બાઈ દર્શન કરવા ગઈ હતી. તમે દિલથી માનો ને ભાઈ એટલે એ મામા હતા. તમે પાછું હું કઉ છું કાંઈ તમે વાતો કાંઈ કરો. હું દિલથી નહીં કઉ છું મારી બાઈ માર નાખી મામાએ, એટલે મને રી ચડી કે મારી બાઈ ને માર નાખી મામાએ. બોલો તો યાર સોશિયલ મીડિયામાં તો આવવું જ જોઈએ. આવા કિસ્સા હતા કોઈને નથી બાકી નહીં. તમે કેમ તમને હું એક દાખલો આપું. તમે આ બોલ્યા છે વિડીયોમાં, હા, હવે તમે કેમ અત્યારે તાત્કાલિક સોશિયલ મીડિયામાં આવી ગયા? આખી વાત કહું છું. મારે મામા રહ્યા ને આ ખીજડા વાળા મામા, હા, એ મારી ઘરવાળી છે ને ડોકી બેહી ગયા, મારી ઘરવાળી મરી ગઈ. એ ખીજડે બેઠા હતા ને મારી બાઈ ત્યાંથી નીકળી, તે બાઈ ને પકડી લીધી. હવે તો શું કરવું? સારું કે આવો કેસ તો અમે કોઈ હેન્ડલ કાં લે મામા ને બેઠા હોય તો પકડી ન લે. એમ તો અમે લો ને, હું તો રોજ માટે અહીંયા હોય, મને તો કોઈ એવું કઈ લાગ્યું નથી. હા, દિલથી તમારે કામ બધા કરે તમે જો. એટલે હું હાલ્યા કઉ છું મામા કાયદેસર સાક્ષાત બેઠા હતા ને ત્યાંથી નીકળ્યા. તમારે સાક્ષાત તમારી બાઈ ને તમે કોઈને હેરાન કર્યા મામાએ? આપણે એવું કોઈ થયું જ નથી ભાઈ. એટલે તો આમ તમે કોઈ દેહિક દર્શન નથી કર્યા? એમ તો આપણે ઘણી વાર દર્શન થયા, પણ કોઈ પણ માણસ ને મામાના કપડા પહેરીને હાલ્યા હતા એવા તમે કઈ જોઈએ? નહીં, એવું આપણે નથી દર્શન થયા કાકા. એવા કપડા પહેરે કાયદેસર જણ જ બેઠો મામો થઈને જ બેઠા હતા, ત્યાંથી બાઈ નીકળી પકડી લીધી અને મારી બાઈ નું ગરકું પકડી લીધું માર નાખી. બાકી હજી સુધી મારા તો છે ને ભાઈ, હજી ઊંધી નું નથી કેતા. તો ઈ મામો ન્યા હોય કે નથી હોતા આ રીતે? હોય જ. હું નાનક કરતો તો મારને હું આ કઉ છું મારી નહીં કે સાચી વાત છે ખોટી વાત છે? અરે તમે તો એ તમારે જે છે તો અમે નતા જોયા યાર. તો કઈ લો તો તમે જોયું હોય ઈ કયો આ વાત સાચી છે ખોટી? એ વાતમાં મને તો મેં નથી જોયું તો મારે કેમ હા પડી તમને? તો તમે મામા ને જોયેલા છે કે મામો ન્યા હશે કે નહીં હોય? હા છે, હાજરા હાજર એ આપણે માનીએ. આ મારી બાઈ ને મારી નાખી ગરકી પકડીને ઈ ન્યા તઈ મામો બેઠા છે કે નહીં હોય? ત્યાં મને નથી લાગતું ભાઈ કે હોઈ શકે. મતલબ જો તમને ઈ ખબર છે કે ત્યાં હોય નહીં અને ઓમ તમને ખબર છે કે ઓમ સાક્ષાત હોય, તો ઈ મારે ભાઈ હજી સુધીમાં ક્યાંય તમે આ તમારો જો આજે મારા છોકરા નીકળે ને એટલે મામો લાકડી લઈને મારવા થોડો તો મારે શું કરવું? હાલો કયો મને. તો એ તમારે બીજો કઈક પ્રોબ્લેમ હોય ભાઈ. કેની હારે? મામા હારે કઈક પ્રોબ્લેમ હોય. તો તમે પૂછો છો, તમે કોઈ દી મારવા નથી તોડતા, તમે દર્શન નથી દેતા, અમે મારવા તોડો તો અમે શું બગડ્યું ભાઈ? એ હવે કીને ખબર, એ મામા ને ખબર હોય ને. તમે આવજો જો તમારે લાકડી લઈને મારવા થોડી છે સીધા જ. કઈ જગ્યાએ? અહીંયા આપડે ખંભા વાળા કેવું કેવાય, ધવલ ભુવા વાળા મામા કમઠિયાળા. હા, કમઠિયા વાળા. અચ્છા. ત્યાં લાકડી લઈને રોડ માં બે. હવે ઈ તો નગર ખેતર માં છે. હા તો પાકો હાલો તો મને દર્શન કરે જો તમે તારે. હું હે ને હમણાં લગભગ અઠવાડિયામાં આવું, હું તમને રિંગ કરી. એમ નહીં, તમે દર્શન તમારા હાથે નહીં દે?
હા પણ લે ઈ તો તમે કહો ને કે લાકડી લઈને હું પણ ત્યાંથી નીકળી હાલો તો મને મારશે ને. મારે મામાના હાથનું મંજૂર છે મને હાલો. મોત કરતું ભગવાનના હાથનું મોત મળતું હોય તો મને મંજૂર છે હાલો. એટલે તમે કોઈ દી જોયા જ નથી એમ? અરે મેં કહું તો ખરો કે ભગવાન છે ને કોઈ જોતું નથી ને. હાલા ભાઈ જો ઈ જોતું નથી ને ઈ પછી સપના સીડા ને ઈ ને આ સાક્ષાત ની વાત કરું છું તો એવી રીતે હોય કે ન હોય? અરે હોય શકે પણ ઈ મેં તમને શું કીધું કે તમે હોય શકે. તમે એક કામ કરો આ લાકડી લઈને રોડ માં તો બે જ ધવલ ભુવા ના મામા રહ્યા ની રોડ માં બે જ કાલ ની પંપથી નીકળ્યા ને તો અમારી ગાડી કાચ ફોડ નાખ્યા. એવું તો અમને કોઈ દિને તો હું આવી ભાઈ હવે તમે તો એમાં માનતા નથી તો શું કરવું? અરે હું અઠવાડિયામાં અહીંયા આવી તમે તારે મને બતાવીજો હાલો. મને મારશે ને હું બતાવું તો તમે ભક્તિ કરો છો એને જડતા નથી ને હું તમને બતાવું તો તમારી કરતા હું મોટો ને. ભાઈ હાસી ભક્તિ કરે ને એને મામા તો હું આ ખોટી વાત કરું છું. અરે એ હું તમને નથી કહેતો તમે હાસા જો યાર તમે આડી વાતો કરો ન્યા તમે વાતો થાય. તમે હાસી ભક્તિ કરો તો તમે ખોટી ભક્તિ કરો છો. હું તો હાચી જ કરું. તો તમે કેમ દર્શન દેતા નથી ને અમારી મારવા થોડો હું એમ કહું તો કરો કે અમારે કામ થઈ જાય પછી અમારે કામ નહીં મારવા થોડો એની વાતો કરો શેનું કામ થઈ જાય એમાં નથી જોતું. અમે ધારી લઈએ કામ આમાં આ વસ્તુ અમારી ઈ આંતરી દોઢ છે ઈ આંતરી આ લાકડી લઈને મારવા થોડો કોઈ દી નહીં તો અમારે લ્યો સીધો મામો મારવા થોડો છે. અને વળી સાક્ષાત હો. હા હવે અમારે એને શેનો ડકો હોય કાંઈ ખબર નથી પડતી ભાઈ. હાથી વાંધો ને હાલો ને તો હું અહીંયા કમટિયાળ આવીને ધવલ ભુવા છે ને અમારી માં પોલીસ ની ગાડી હતી એને કાંઈ ન કર્યું. એ તમારે કઈક પ્રોબ્લેમ હોય ને ભાઈ? હે તમારે કઈક પ્રોબ્લેમ હોય એવી કઈક ખાકી લુગડા વાળા મામા નીકળ્યા ને તો એને બતાવ્યા નહીં અને અમે મોરા ભાણીએ ને અમારી માં મારવા થોડ્યા એટલે શું કરું? એટલે એ તો હું તમને કહું કે તમારે અને પોલીસ ની ગાડી ભરી ને તો મામા એ સીધું કમટિયા ને ઓલા જે એનું ખેતર છે ને એ બાજુ કાપી આ બાજુ રોડ માં ચડવાનું બંધ કરી દીધી તો એ પોસું મામા નહીં હોય ભાઈ તમારે. અરે મામા જતા કાયદેસર સાફો બાંધ્યો તો સોણી પહેરી હતી પેરણ પહેર્યું હતું. તમારે કઈક બીજા ડખા ને એવું કઈક કેની અરે કોઈ બીજા બધે માણસ ડખા ના મામા ખીજડા વાળા મામા એલા ગજબ કેવાય તમારો કેસ યાર. અરે આ ખીજડા વાળા મામા અરે મારા આમ અરે પાક્કું હાલો આપણે અઠવાડિયામાં આવું ને હું કમટિયાળ આવું તો તૈયા કદાચ હાલો ઈ તમે આખી વાત તૈયા કદાચ મામા નવીરા ન હોય તો નહીં નેવરા એના બાળકો માટે તો એની ટાઈમ યાદ કરો ને હાજરા હાજર જ છે. હું મામાનો બાળકો નથી મારો મામો થાય મારે છે ને હું એનો બાળકો થોડો તો મામો બાપો થોડો બની શકે. અરે એ આપણે બધા એના એલા જ કહેવાય. ના અમે નથી હો અમે નથી અમારે મામો એ મામો અમારો સોટલી વાળો ખીજડા વાળો ઓલો એ બધા અમારી મામા એમાં આવે. નથી સોટલી વાળો મામો જોયો તો ખરો કે મેં મામા સરકાર ખાલી હું જાણું પછી ખીજડા વાળા મામા સોટલી વાળા મામા જોયા? નહીં ખાખી મામા જોયા? ખાખી મામા તો બધા જોયા હોય ને. ઠીક ને ઈ નો જોયે ઈ તમે બતાવું. નહીં એ તો અટાણે બધા 15 કેસ છે એટલે એ મામા તો બહુ મુલાકાત છે. હા પછી આ ખીજડા વાળા મામા ને એ બધા આપણે મામા સરકાર એમાં મામાના પ્રકારે કોઈ છે જ નહીં એક જ છે મામો. કઈ મામા સરકાર બીજો અમારે કઈ ઈ અમને સરકાર એટલે એને હું ક્યાંય કઈ રાજ અકાલે છે કે એની પાસે કઈ સત્તા ખરી કે એમના? અરે એની તાકાત છે જ નહીં ધારે કરે કે હું ધારે તો એને કામ કરો ને મને કઈક મારું કઈક ગાડી બાડી બંધ કરાવી દો ને. એ તો ભાઈ તમારો સમય આવ્યો એટલે એ પણ સમય મામા ની કીધે થાય ઈ જ કરવું બાકી સમય ને બમય ને મારે જોતો નથી. મામા કીધે હું તૂટે ઈ તોડી લ્યો હાલો. હા ઈ આપણે ઈ કરવાનું થાય. એ તો ભાઈ હવે તમારો ને એનો થી તો યાર તો પછી તો તમે હું કામ ફોન કરો તો ઈ તો હું મામો બે સમજી લઉં. હા તો મને એવું કે કઈ તકલીફ એવી થયો હે એવું એટલે ખાલી મેં જાણવા હતું મેં તમને કઈ બીજી તો વાત નથી કરી હે ભાઈ? તમે કઈ બીજી વાત તો તમને નથી કરી? તમે આખી વાત અમે જો મામા ને અમારા બેન માથા કૂટ તમારે શું લેવા? તમે મામા એ કઈ સપના ચડી કીધું કે આપણે મનસુખ ને ફોન કરજો? નહીં મને તો કઈ થયું જ નતું. તો તમે ત્યાં કેવા ઠપકો દેવા આવ્યા હતા મામા? મને કોઈ નહીં પણ આપણે હું તો ભગત છે યાર કોઈ આપણા ભગવાન ભગત એટલે ડફનટ થાય. ભગત તમે મામાના ભગત એટલે ડફનટ. તમે એમ કહો તમે જેને માનતા હોય ને એને હું માનવાની વાત નથી કરતો ભાઈ. આ ભગત જેટલા કહે જો ભગત એક ઘરમાં હાલતું ન હોય એને ભગત કહેવાય. નહીં એમ તો અમારે બધું હાલતું જ હોય. ઘણી બાજુ નથી કહેતા તમારા ભાઈ હાવ ભગત જેવા છે કે છે નથી કહેતા? એ તો એ હોય ભગત. એટલે તમે કે માયલા ભગત છો?
અમે ઈ માયલા નથી, અમે તો મામા દેવ માનવા વાળા છીએ. મામા દેવના માને ઈમાં જ આવે, કેમ કે ભગત એટલે કે ત્યાં મામાનું હાલતું હોય, તમારું હાલતું ન હોય, એટલે મામામાં જ ભરોસો રાખીને તમારે જીવવાનું, બાકી તમને કઈ ખબર પડતી નથી. હા ભાઈ એના જ ભરોસે અમે જીવીએ. ભરોસે ઈ તમારો અંગત મામલો થઈ ગયો. હા એટલે જ કહું ને, ઈ અમે તમે તેના તમારી રીતે ભરોસો મૂકી દો, ઘર મૂકી દો, બધું તમારે કરવાનું, એમાં અમારે કાંઈ લેવા દેવા નથી. તો તમે તમારા મામાના ભરોસે કોઈ ફોન ન કરતા હો. હે મામાના ભરોસે કોઈ ફોન ન કરાય, કેમ કે અહીંયા ભરોસો નથી હાલતો. હા અમારે ભરોસો ને અમારે વાંધો પડી ગયો. ભલે ભલે હાલો, વાંધો નહીં. એવું હોય તો મને ખાલી દર્શન તો કરે છે એકવાર, તમે જે વાત કરી એ પ્રમાણે. ઈ કોર્ટમાં આવો ને કા પોલીસ સ્ટેશનમાં આવો તો થાય. આ મામો રહ્યો ને હા ઈ પોલીસ સ્ટેશન વાળો છે. હા પોલીસ સ્ટેશનમાં મામા સીધા જોવા મળે. ઓલા ખીજડે બેઠો હોય, આ તો સીધા જ ઓફિસમાં જ બહાર આવો. હા અને એવી કડકાઈ બતાવે તમારે લીંડા વેરી નાખ. એ તો બધાની બતાવે જ ને. હા આ મામો એવો પોલીસ સ્ટેશન વાળો. હા ઈ મામો તમે જોવો છે? ઓલો મામો તમે નહીં બતાવ્યો કે આ મામો તમારે જોવો હોય તો બતાવું. હા હે હાથી વાંધો ને, હાલો ને હું આવી હમણાં. તે બધી સુવિધા આપણે મને મળવું છે કે આપણે મામાને મળવું છે? મામાને આપણે પોલીસ સ્ટેશન વાળા મામાને ને? નહીં મારે તો કમઠિયા કમઠિયા વાળા તો એને લેતા આવજો. તમે તમારો મામો બતાવજો, હું મારો મામો બતાવું. પાકું હાલો. તમારા મામાને લઈને આવજો, એટલે આપણે શું છે બેયના મામા કીનો મામો કામ કરે છે જોઈએ. પાકું હાલો. પણ તમારા મામો ત્યાં આવી છે ભેગા કે નહીં આવે, કે તમે એકલા આવશો? નહીં આવશે હે આવશે. હા તો ઈ પોલીસ સ્ટેશન લેતા આવજો. એ હા પાકું હો ભાઈ મામા ક્યાંક કહે ના મારે કઈ કામ આવી ગયું નહીં આવી કોઈ એવું ન કરે. એ હા પાકું હાલો. હો ભલે હાલો.